नमो नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। सुंदरम, अतीव सुंदरम। भवतः नाम किम? मम नाम जितेनः। जितेनः, अति सुंदरम। भवान कस्यां कक्षायां पठति? अहम सप्तम कक्षायां पठामि। अरे वाह, भवान सप्तम कक्षायां पठति। किंचित अधिकं बोधयतु। सुंदरम। भवान सम्यक् सुभाषितम् उक्तवान्। अत्र गुरु एवं शिष्य द्वयोः सम्भाषणम् अस्ति। गुरुः वदति सहना भवतु, आवयोः रक्षणं भवेत्। सहनौ भुनक्तु, आवां मिलित्वा भोजनं कुर्वः। सहवीर्यं करवावहे, आवां मिलित्वा देशस्य रक्षणार्थं परिश्रमं कुर्वः। अत्र गुरुः शिष्यं बोधयति तेजस्विनौ अधीतम् अस्तु। इत्युक्ते गुरुः शिष्यः च तेजस्वी भवेत्। सप्तमकक्षायाम् एतादृशानि अन्यानि सुभाषितानि सन्ति। आगच्छतु, तस्य अधिकम् अभ्यासं कुर्मः। आगच्छतु। नमो नमः छात्राः। भवन्तः दृष्टवन्तः खलु, जितेन भाई बहु सम्यक् सुभाषितम् उक्तवान्। तस्य अर्थमपि पृष्टवान्। अर्थं संस्कृते एव अवगतवान्। આપણે સંસ્કૃત વિષયમાં એકમ 7માં જે સુભાષિતો આપ્યા છે એ સુભાષિતોનો વધુ અભ્યાસ કરીએ. हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणम् श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणे किं प्रयोजनम्. काकः कृष्ण पिक कृष्ण को भेद काक पीकयो. वसंत समये प्राप्ते काकः काकः पिक पिक. यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया. चित्ते वाची क्रियायां च साधूनामेकरूपता. सर्वतीर्थमयी माता सर्वदेवमय पिता. मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजये. सुखार्थी त्यजेत विद्यां विद्यार्थी त्यजेत सुखम्. सुखार्थी न कुतो विद्या
विद्यार्थी कुतो सुखम्। हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणं श्रोत्रस्य भूषणं शास्त्रम ભૂષણૈઃ કિમ પ્રયોજનમ। ભાવાર્થ, હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો અન્ય ઘરેણાં શા કામના છે? સમજૂતી। આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણાં વિશેની વાત કરવામાં આવેલી છે। અહીં હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે। જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે। વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણો। આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્રવચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે। કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદ કાકપિકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ। ભાવાર્થ, કાગડો કાળો છે, કોયલ કાળી છે। કોયલ અને કાગડામાં શો તફાવત છે? વર્ષા ઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે। સમજૂતી। આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી। યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે। જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે? તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે। આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે। યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા, ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુ નામેક રૂપતા। ભાવાર્થ, જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ। મન, વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે। સમજૂતી। આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન, વચન અને કર્મની એક રૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે। જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા। સત્પુરુષો વિચાર, વાણી અને ક્રિયામાં સમાન હોય છે, એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે। આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન, વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ। સર્વતીર્થમયી માતા સર્વદેવમયઃ પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત। ભાવાર્થ, માતા સર્વતીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વદેવોનું સ્વરૂપ છે, તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ। સમજૂતી। આ સુભાષિતમાં માતા પિતાનું મહત્વ સમજાવવામાં આવેલું છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ કહેવામાં આવેલું છે। ભગવાન ગણેશે
માતા પિતાની પ્રદક્ષિણાને જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું. વર્તમાન સમયમાં માતા પિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. તે આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે. આમ અહીં આ શ્લોક દ્વારા માતા પિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય છે. આપણે હંમેશા આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. સુખાર્થી ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થિનઃ કુતો વિદ્યા, વિદ્યાર્થિનઃ કુતો સુખમ. ભાવાર્થ: સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? સમજૂતી: આ સુભાષિતમાં વિદ્યા અને સુખની વાત કરીને બંને એક સાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે. જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનારે સુખ છોડવું જ પડે છે. તેથી જ કહ્યું છે કે સુખાર્થીને વિદ્યા ક્યાંથી, વિદ્યાર્થીને સુખ ક્યાંથી? આપણે ભૌતિક સુખ સુવિધાઓ જેમ કે ટીવી જોવું, વિડીયો ગેમ રમવી, ફરવા જવું, ચલચિત્ર જોવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ સુખ સુવિધામાં રચ્યા પચ્યા રહે છે તેઓને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે. વાહ! જોયું ને મિત્રો, ભણવાની મજા આવી ને? સુભાષિતો આપણને કેટલું બધું શીખવે છે. નાના વાક્યમાં કેટલો બધો બોધ આપે છે. તમે આ સુભાષિતો સાંભળ્યા અને એમાંથી ઘણો બધો બોધ પણ શીખ્યા, ખરું ને? તો ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ચાલો નવા શબ્દો જાણીએ. अस्माकं पाठे नूतन शब्दानां प्रयोगः अस्ति. वयं नूतन शब्दानां परिचयं प्राप्नुमः. हस्तः, हस्तस्य. सुभाषिते पंक्तिः अस्ति हस्तस्य भूषणं दानं. हस्तः हस्तस्य. बालकः यथा हस्तः हस्तस्य इति अभवत् तर्हि बालकः इति शब्दस्य उदाहरणं किं भविष्यति? कः वदति? हाँ, प्रीति भगिनी भवती वदतु. हाँ, सुंदरम. बालकः बालकस्य. अभिनंदनम. भवती सत्यम उत्तरम उक्तवती. बालकः बालकस्य. तदनुसारं रामः यथा बालकः इत्यस्य बालकस्य अभवत् तदनुसारं रामः
किं भविष्यति कः वदति हाँ इरफान भाई भवान् वदतु हाँ सुन्दरं रामः रामस्य भवन्तः सर्वे उत्तमानि उत्तराणि वदन्ति सर्वेभ्यः धन्यवादाः तथैव श्रोत्रं श्रोत्रस्य कंठः कंठस्य हाँ आरती भगिनी अंतिमं वाक्यं भवती वदतु हाँ सुन्दरं कर्णः कर्णस्य अतिसुन्दरम् चलतु वयम् अग्रे अभ्यासं कुर्मः यथा तथा गुरुः शिष्यः चित्रे गुरुः अस्ति शिष्यः अस्ति यथा गुरुः तथा शिष्यः यथा गुरुः तथा शिष्यः माता पुत्री हाँ एतस्य उत्तरं कः वदति हाँ अशोक भाई भवान् वदतु सुन्दरं यथा माता तथा पुत्री बहु सुन्दरम् भारतं युवकस्य देशः भारतं युवकस्य देशः भारतं युवकानां देशः युवकस्य युवकानां पश्यन्तु भारतं युवकस्य देशः तत्र एकः युवकः अस्ति भारतं युवकानां देशः तत्र 5 युवकाः सन्ति भेदं ज्ञातवन्तः खलु आम् निर्मल भाई सुन्दरं भवान् सत्यमुक्तवान् युवकस्य इति एकवचनरूपं युवकानाम् इति बहुवचनरूपं सुन्दरं भवतः वाक्यं सत्यमस्ति अभिनन्दनं चलन्तु अग्रे अभ्यासं कुर्मः भारतं युवकस्य देशः भारतं युवकानां देशः तदनुसारं बालकस्य बालकानां बालकस्य बालकानां આ પ્રમાણે બીજા ઉદાહરણો આપણે બનાવવાના છે બનાવશો ને હા મને વિશ્વાસ છે તમે બધા આવા ઉદાહરણો બનાવશો પણ ખરા અને બોલશો પણ ખરા સાચું ને હા ચાલો આપણે અભ્યાસ કરીએ ગાયકस्य હા उत्तरं कः वदति विशाल भाई भवान् वदतु उत्तरं किं भविष्यति हाँ सुन्दरं गायकस्य गायकानां सुन्दरं विशाल भाई अभिनन्दनम् अग्रे अभ्यासं कुर्मः भक्तस्य भक्तस्य उत्तरं का भगिनी वदति हाँ पूर्वी भगिनी भवती वदतु हाँ सुन्दरं भक्तस्य भक्तानां अभिनन्दनं पूर्वी भगिनी
भवत्याः वाक्यं सत्यमस्ति। अग्रे अभ्यासं कुर्मः। शिक्षकस्य कः उत्तरं वदति? केतन भाई। हाँ, भवान् कोणे उपविश्य सर्वं पश्यति? हाँ, उत्तरं वदतु। केतन भाई वदति किं? शिक्षकस्य। हाँ, अरे वाह, सुंदरम। शिक्षकानां। शिक्षकस्य शिक्षकानां। अभिनंदन केतन भाई, भवतः वाक्यं सत्यमस्ति। नायकस्य। नायकस्य। हाँ, उत्तरं कः वदति? विशाल भाई, भवान् वदतु। सुंदरम। नायकस्य नायकानां। विद्यार्थी मित्रों, आपणा आ एकममां तमे सुखार्थी शब्द सांभळ्यो। सुखस्य अर्थी सुखार्थी, लाभस्य अर्थी लाभार्थी। वाह, सुंदरम। दानस्य अर्थी दानार्थी, धनस्य अर्थी धनार्थी, विद्यायाः अर्थी विद्यार्थी। નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. કંઠસ્ય, શ્રોત્રસ્ય, ભૂષણૈઃ, પ્રયોજનમ, સાધુનામેકરૂપતા. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો. પ્રશ્ન 3. નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો. ચાલો આગળ અભ્યાસ કરીએ. નીચે આપેલ વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં સાચું અથવા ખોટું ની નિશાની કરો. સુભાષિતોનો શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન અને ગાન કરો. પ્રશ્ન 7. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. જો ઉદાહરણ જોઈએ. હસ્તઃ, હસ્તસ્ય. આ ઉદાહરણ પ્રમાણે આપણે અન્ય પદો બનાવવાના છે, બોલવાના છે અને લખવાના છે. પ્રશ્ન 8. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો. ઉદાહરણમ યથા ચિત્તમ તથા વાચઃ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં સુભાષિતો ભણ્યા. જીવનમાં આપણને મદદરૂપ થાય એવા ઘણા બધા બોધ પણ શીખ્યા અને નવા શબ્દોથી પણ પરિચિત થયા. આશા રાખીએ કે આ સુભાષિતો આપ સૌના જીવનમાં
માર્ગદર્શક રૂપ બની રહેશે. જીવનના દરેક પ્રસંગમાં આપને બધાને નવું માર્ગદર્શન પૂરું પાડશે. ખરું ને? ચાલો ત્યારે આવજો. નમો નમઃ. પુનર્મિલામઃ.